ભારત હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટના અમલીકરણ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતભરના બિઝનેસીસ, જેમાં નાના અને મધ્યમ એન્ટરપ્રાઇઝીસનો પણ સમાવેશ થાય છે, તેમને ગ્રાહકો, મોટા કોર્પોરેટ ક્લાયન્ટ્સ અને બિઝનેસ સહયોગી તરફથી ડેટા સુરક્ષાની વધતી જતી જરૂરિયાતોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ક્લિયર કન્સેન્ટ ડેટાશેક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આયોજિત ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ વર્કશોપમાં આ અસરોની ચર્ચા કરવામાં આવી હતી, જેનું નામ છે ધ DPDPA કાઉન્ટડાઉન વોટ એવરી બિઝનેસ મસ્ટ ડુ બિફોર મે 2027, જે ડબલ ટ્રી બાય હિલ્ટન, બોપલ, આંબલી રોડ, અમદાવાદ ખાતે યોજાયું હતું. રેગ્યુલેટરી એન્ફોર્સમેન્ટ એ એક મુખ્ય ચિંતાનો વિષય રહ્યો છે, પરંતુ સેશનમાં ઔદ્યોગિક નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો કે વ્યવસાયોમાં વિક્રેતા મૂલ્યાંકન, ગોપનીયતા પ્રશ્નાવલી, કરારની આવશ્યકતાઓ અને ગ્રાહક અપેક્ષાઓ દ્વારા કાયદાની અસરનો અનુભવ ખૂબ વહેલા કરી શકે છે. નાના બિઝનેસીસ માટે મોટા સંગઠનો સાથે વ્યવસાય કરવા માટે પાલન વધુને વધુ પૂર્વશરત બની શકે છે. કોર્પોરેટ સપ્લાય ચેઇનનો ભોગ ધરાવતી કંપનીઓની સીધી નિયમનકારી તપાસ શરૂ થાય તે પહેલાં જ તેઓ વ્યક્તિગત ડેટા કેવી રીતે એકત્રિત કરે છે, સંગ્રહ કરે છે, પ્રક્રિયા કરે છે અને સુરક્ષિત કરે છે તે દર્શાવવાનું કહેવામાં આવી શકે છે. વર્કશોપમાં આ અંગે ક્લિયર કન્સેન્ટ ડેટાશેક પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને CEO જાસ્મીન અમીને જણાવ્યું હતું કે બિઝનેસીસ એ પગલાં લેતા પહેલાં સરકારી સૂચનાની રાહ જોવી જોઈએ નહીં. મોટાભાગના વ્યવસાય માલિકો સરકાર તરફથી નોટિસની રાહ જોઈ રહ્યા છે, પણ આ તેમના સુધી આવી રીતે નહીં પહોંચે એમ પણ અમીને કહ્યું હતું. તે નવીકરણ સાથે જોડાયેલા ડેટા સુરક્ષા કરાર તરીકે આવશે કે પછી એમ્પેનલમેન્ટને મંજૂરી મળે તે પહેલાં પ્રાઇવસી પ્રશ્નાવલી તરીકે આવશે. તેનું પરિણામ દંડ નથી, પણ એ એક કરાર છે જેના ફક્ત સાઇન કરવામાં નથી આવ્યા. ગુજરાત શાખાના ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ અમિત દોશીએ બિઝનેસીસ, ખાસ કરીને MSME અને SMEs માટે કાયદાને સમજવા અને તેની અસરો માટે તૈયારી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ.